ડીસામાં બટાકાના વેપારી પાસેથી બટાકા લઈ પૈસા ન આપતા વેપારીને કોર્ટે 1 વર્ષની સજા ફટકારી। વેપારીએ આપેલો ચેક રિટર્ન થતા ડીસા કોર્ટે સજા ફટકારી। ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ સ્થાનિક વેપારીને પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રિટર્ન થતા ડીસા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સ્થાનિક વેપારીને 1 વર્ષની કેદની સજા તેમજ ₹2.81 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે। આ અંગેની વિગત એવી છે કે ડીસામાં 3 હનુમાન રોડ પર પિતૃકૃપા કોમ્પ્લેક્સમાં મેં હિતેન્દ્ર કુમાર અને કંપની નામની પેઢી ધરાવતા સુખદેવભાઈ વક્તાજી ગેહલોત બટાકાનો વેપાર કરવાનું કામ કરે છે, જેમાં ડીસા તાલુકાના દામા ઠાકોરવાસ ખાતે રહેતા અને બટાકાનો વેપાર કરતા જીવરાજભાઈ લચ્છાજી કછવા પણ બટાકાનો વેપાર કરતા હોય। વર્ષ 2020માં કુલ 2 વખત મળી ₹2,81,600 બટાકા ખરીદ્યા હતા। તે પેટે તેમણે ડીસા નાગરિક બેંકનો ચેક મોકલ્યો હતો અને સદર ચેક સુખદેવભાઈ ખાતામાં ભરતા જીવરાજભાઈના ખાતામાં બેલેન્સ ન હોય પરત કરી દેવાયો હતો, જેથી જીવરાજભાઈને નોટિસ આપવામાં આવતા તે પણ સ્વીકારી નહોતી, જેથી તેઓ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કર્યો। જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ YN પટેલે ફરિયાદી પક્ષના વકીલ કૈલાસભાઈ ગેહલોતની દલીલને ગ્રાહ્ય રાખી તેમજ આરોપી જીવરાજભાઈ લચ્છાજી કછવાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુના માટે 1 વર્ષની સાદી કેદની સજા હુકમની તારીખ 30 દિવસમાં ફરિયાદીને ₹2,81,000ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો। જો આરોપી બાકીની રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો। આ ઉપરાંત આરોપી ચુકાદા સમયે હાજર ન હોય તો તેનું પકડ વોરંટ કાઢવાનો પણ આદેશ કર્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।